નમો દ્વૈ સવર્યંતામ નમો દ્વૈ સવર્યદામ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્ર ની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 26મી ગાથા 26મા શ્લોકનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથા એનો અન્વયાર્થ, ટીકા અને ભાવાર્થ એ આપણે કર્યા છે. હવે આજે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈશું. તે લેતા પહેલા પુનરાવર્તન કરીએ તો મૂળ ગાથામાં જે વાત આવી એ લઈએ. 26મી ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે મને દેખતો, એટલે કે મારા આત્મ સ્વરૂપને જે દેખતો નથી એવો આલોક, એટલે એવા અજ્ઞાની જીવો એ મારા શત્રુ નથી, કેમ કે મને નથી જોતા, મારા આત્મ સ્વરૂપને નથી જોતા, એટલે એ મારા શત્રુ નથી કે મિત્ર નથી. અને વળી જે જ્ઞાનીજન છે તે યથાર્થપણે આત્મ સ્વરૂપને દેખે છે તો એ તો જ્ઞાની છે, એટલે એમને તો મારા પ્રત્યે મિત્ર કે શત્રુ એવો ભાવ નથી. એટલે જે પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે તમને કોઈ પ્રત્યે શત્રુ કે મિત્રતા નથી, પરંતુ બીજા કોઈને તમારા પ્રત્યે શત્રુ કે મિત્રપણું હોય તો શું? તો એના ઉત્તર રૂપે આ 26મી ગાથા કહેવામાં આવી કે ખરેખર વાસ્તવમાં કોઈને મારા પ્રત્યે એ થઈ શકે એમ જ નથી, કેમ કે જેઓ અજ્ઞાની છે એ અજ્ઞાની તો જાણતા નથી, આત્માને જાણતા નથી, એટલે એ તો મારા શરીરને જોઈ અને મિત્ર કે શત્રુનો ભાવ કરે છે. એ તો હું નથી, હું શરીર રૂપે તો નથી. અને જે જ્ઞાનીજન છે એમને તો કોઈ મિત્ર શત્રુ હોતા નથી, તો પછી કોઈને મારા પ્રત્યે મિત્રપણું કે શત્રુપણું ક્યાંથી હોય? હું તો જ્ઞાયક ભગવાન આત્મા છું. આ વાત એમાં આવી. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. છવ્વીસમી ગાથા વિસ્તાર કરતા પહેલા પૂર્વે અહીંયા એમ કહે છે કે ત્યારે હવે પૂછે છે કે તમે ભલે બીજાને શત્રુ કે મિત્ર ન માનો, પણ બીજા તો તમને શત્રુ કે મિત્ર માનતા હશે ને, તો તેના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી છે. અને એમાં આત્મભાવનામાં પાના નંબર 124 અને ગાથા પછીથી ગુરુદેવ સમજાવે છે. છેલ્લો પેરેગ્રાફ છે, એમાં કહે છે કે હું તો બોધ સ્વરૂપ અતિન્દ્રિય આત્મા છું. હું તો બોધ સ્વરૂપ અતિન્દ્રિય આત્મા છું, એટલે હું તો ભગવાન આત્મા છું. હું જ્ઞાન સ્વરૂપ છું, બોધ સ્વરૂપ છું, એવો અતિન્દ્રિય આત્મા છું. હવે જે અજ્ઞાની જીવ છે એને માટે અજ્ઞ શબ્દ વાપરે છે, એટલે કે છે કે હું બોધ સ્વરૂપ અતિન્દ્રિય આત્મા છું, અને જેઓ અતિન્દ્રિય આત્માને નથી જાણતા એવા અજ્ઞ, એટલે જે અજ્ઞાની છે તેઓ, જેઓ અતિન્દ્રિય આત્માને નથી જાણતા એવા અજ્ઞ જીવો એ તો મને દેખતા જ નથી. તેઓ માત્ર આ શરીરને દેખે છે, પણ મને નથી દેખતા.
તેથી તેઓ મારા શત્રુ કે મિત્ર નથી. એ મને નથી દેખતા એટલે એ મારા શત્રુ કે મિત્ર છે જ નહીં. તેઓ તો આ શરીરને જુએ છે, એટલે કે જે શરીર સાથે હું રહ્યો છું એને જુએ છે. તેઓ આ શરીરને શત્રુ કે મિત્ર માને છે, પણ મને તો દેખતા જ નથી. તો દેખ્યા વગર શત્રુ કે મિત્ર ક્યાંથી માને? મને નથી દેખતા એટલે કે હું તો આત્મા છું, હું તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું. એ મને નથી દેખતા, એ મારા શરીરને દેખે છે. એટલે કે જે શરીર સાથે હું છું એને દેખે છે, અને એ શરીરમાં એ મિત્ર કે શત્રુની કાંઈ પણ કલ્પના કરતા હોય તો એથી મને શું છે? એ કઈ મને મિત્ર કે શત્રુ માને છે એમ તો બિલકુલ નથી. એ મને દેખતા જ નથી, અને મને દેખતા નથી તો પછી દેખ્યા વગર શત્રુ કે મિત્ર ક્યાંથી માને? જેનો પરિચય જ નથી તેને શત્રુ કે મિત્ર ક્યાંથી માને? બહુ સ્પષ્ટ વાત છે. આપણને કોઈના પ્રત્યે મિત્રતા કે શત્રુતા ક્યારે થાય? આપણે એને જાણીએ પછીથી થાય, આમ તો કંઈ થતું નથી. આપણે લાખો લોકોના સંપર્કમાં આવ્યા હોઈએ પણ કોઈના પ્રત્યે મિત્રતા કે શત્રુતાનો ભાવ ક્યારે આવે? એને આપણે જાણીએ, એના વધારે સંપર્કમાં આવીએ તો થાય. એવી જ રીતે રાગ કે દ્વેષ ક્યારે થાય? કે એના સંપર્કમાં છીએ તો એના પ્રત્યે રાગ થાય, અને જેના પ્રત્યે રાગ થાય એના પ્રત્યે આપણને જે અપેક્ષા હોય એ અપેક્ષા પૂરી ન થાય એટલે એના પ્રત્યે આપણને દ્વેષ થાય. એટલે રાગ અને દ્વેષ પણ કોના પ્રત્યે થાય? મિત્રતા અને શત્રુતા પણ કોના પ્રત્યે થાય? જેને જાણતા નથી એના પ્રત્યે થાય છે? એના પ્રત્યે તો થતા જ નથી. એટલે આપણને આ વસ્તુ તો બરાબર સમજાયેલી છે ને આપણને આ વસ્તુ બરાબર આવડે છે. આપણે મુસાફરી કરીએ છીએ, કેટલાય લોકો આપણી સાથે મુસાફરી કરતા હોય છે. એટલે આપણા જીવન પર્યંતમાં આપણે લાખો લોકોના સંપર્કમાં આવ્યા હોઈએ છીએ, તો એ બધા પ્રત્યે આપણને કાંઈ મિત્રતા, શત્રુતા કે રાગ કે દ્વેષ એવું તો થયું નહીં. એનો અર્થ એ થયો કે આપણે જો જાગૃતિ રાખીએ તો આપણી આસપાસમાં જે લોકો રહ્યા છે એમના પ્રત્યે પણ આપણે એવો જ ભાવ કેળવી શકીએ. એ પણ આપણી સાથે મુસાફરી કરી રહ્યા છે એવો જો ભાવ લાવીએ તો એમના પ્રત્યે પણ આપણને રાગ કે દ્વેષ થાય નહીં. આપણે પ્લેનમાં મુસાફરી કરીએ છીએ, એમાં 300 લોકો બેઠા છે, આપણને કોઈના પ્રત્યે રાગ પણ નથી થતો, દ્વેષ પણ નથી થતો, કોઈના પ્રત્યે કાંઈ થતું નથી. અને એવું તો કેટલીય વાર કરીએ છીએ. ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ, આપણે ક્રૂઝમાં જઈએ છીએ જ્યાં 5000 માણસો છે, પણ કોઈના પ્રત્યે કાંઈ થતું નથી. એટલે આ જર્નીમાં આપણને કોઈ પ્રત્યે કાંઈ નથી થતું, અને એમ જ વસ્તુનું સ્વરૂપ છે. આપણે જ રાગદ્વેષ ઉભા કરીએ છીએ. આપણે રાગદ્વેષ ઉભા કરીએ છીએ, મારાપણું કરી અને રાગદ્વેષ ઉભા કરીએ છીએ. જે જ્ઞેય છે એમાં મારાપણું કરી અને રાગદ્વેષ ઉભા કરીએ છીએ. આપણે એક જ કુટુંબમાં છીએ તો આપણી સાથે રહેલા જીવોનું પણ એવું જ પુણ્ય છે, માટે આ કુટુંબમાં ભેગા થયા. આપણું પુણ્ય, આપણા પુત્ર પુત્રી આદિનું એ બધાનું પુણ્ય હોય, માતા પિતાનું પુણ્ય હોય કે બહેન ભાઈનું પુણ્ય હોય, તો એ બધાના પુણ્યો એવા છે કે કોઈક અપેક્ષાએ સરખા છે. તો આપણે એક જ કુટુંબમાં ભેગા થયા છીએ, પણ બધા પોતપોતાનું પુણ્ય લઈને આવ્યા છે, અને પોતપોતાના પુણ્ય ને પાપના ઉદયો બધાને હોય છે. એટલે આપણે તો મુસાફરી કરી રહ્યા છીએ, આપણે માત્ર મુસાફરી સાથે કરી રહ્યા છીએ. જો એવા ભાવે જીવન જીવવામાં આવે તો કોઈના પ્રત્યે રાગ દ્વેષ થાય નહીં ને કોઈ ઝઘડા કંકાસ કાંઈ થાય જ નહીં. નક્કામાનો આ જીવ નાની નાની બાબતની અંદર રાગ કરે છે અને પછી એની ઈચ્છા પ્રમાણે નથી થતું તો દ્વેષ કરે છે. પણ એના બદલે એને જે અનુભવ છે, બીજાઓની સાથે મુસાફરી કરવાનો અનુભવ છે, એ અનુભવને એ જીવનમાં ઉતારે તો એને કોઈ તકલીફ પડતી જ નથી. કે બધા બરાબર છે, આપણે સાથે મુસાફરી કરી રહ્યા છીએ, જે કુટુંબમાં છીએ અને કુટુંબમાં જે કંઈ વસ્તુ પદાર્થો આ બધા જે છે તે બધા સંયોગે કરીને પ્રાપ્ત થયા છે. એવી અનુકૂળતાઓ બધાને પ્રાપ્ત થવાની હતી, માટે અહીંયા ભેગા થયા. જેમ મુસાફરી કરીએ છીએ તો એમાં
કેટલીક વસ્તુ કોમન હોય છે, બધા જ એનો યુઝ કરતા હોય છે. તો એવું જ કુટુંબમાં પણ એમ જ સમજવાનું છે. એમાં નાના ને મોટાના ભેદભાવ ને આનું ને આ હું કહું એમ થાય કે હું કહું તેમ ન થાય તો પછી દ્વેષ થાય ને આ બધી વાત ક્યાંથી આવી? આપણે એક મુસાફરની જેમ રહીએ તો કોઈ તકલીફ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. અહીંયા કહે છે કે જેનો પરિચય જ નથી એના તરફ શત્રુ કે મિત્રનો ભાવ ક્યાંથી હોય? એને કોઈ પ્રત્યે શત્રુ મિત્રતા હોઈ શકે જ નહીં. શું કહે છે? બહુ સરસ વાત મૂકી છે કે જેનો પરિચય જ નથી તેને શત્રુ કે મિત્ર ક્યાંથી માને? અને આ તો વાત આપણા અનુભવમાં પણ આવી ચૂકી છે. આપણે મુસાફરીમાં એ વાતને બરાબર અનુભવી ચૂક્યા છીએ. એટલે શત્રુ મિત્ર માનવાનું જે છે એ પરિચય થયા પછીથી થાય છે, અને એ પરિચયમાં એવા પરિચયની અંદર એ રાગ અને દ્વેષ આવી જાય છે. પછી તો એને આપણે સમજીને એને ન આવવા દેવા જોઈએ. આપણે મુસાફરી જ કરી રહ્યા છીએ, આપણી સાથે આ બધા જીવો છે તો છે. એટલો ભાવ જો પકડાઈ ગયો હોય તો પછી નાના પ્રકારે રાગ દ્વેષના જે કારણો બને છે, અશાંતિના કારણો બને છે, એ બધા શમી જાય. બહુ સહેલું છે પ્રભુ. ધર્મમાંથી વાતને પકડી અને જીવનમાં કેમ ઉતારવી એ તો આપણે પોતે જાતે સમજવાની વાત છે. એમાં કોઈને સમજાવી દે એમ વાત જ નથી. જીવન અને ધર્મ કઈ જુદા છે? જીવન જ ધર્મમય હોય, જીવન જ ધર્મમય હોય. અહીંયા કહે છે કે અજ્ઞજનોને બોધ સ્વરૂપ એવા મારા આત્માનો પરિચય જ નથી. અજ્ઞાની જીવોની વાત લીધી. અજ્ઞ એટલે અજ્ઞાની. એને મારા આત્માનો પરિચય જ નથી. કેમ કે એ જે જુએ છે એ તો ઇન્દ્રિય દ્વારા જુએ છે, તો મારા આત્માને તો કાંઈ જોતા નથી. અજ્ઞજનોને બોધ સ્વરૂપ એવા મારા આત્માનો પરિચય જ નથી. મારું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે, બોધ સ્વરૂપ છે. એને તો એ જાણતા નથી. એ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જાણે છે એમાં એમને મારા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો તો ખ્યાલ આવતો નથી. તેમના ચર્મચક્ષુથી એટલે ઇન્દ્રિયથી તો હું અગોચર છું. એમના ચર્મચક્ષુથી હું એમને જણાતો નથી. તેઓ બિચારા પોતાના આત્માને પણ નથી જાણતા. અજ્ઞાની તો પોતે પોતાના આત્માને નથી જાણતા, તો પછી મારા આત્માને તો એ ક્યાંથી જાણે? એટલે એ ખરેખર મને જાણતા નથી. અને મને જાણ્યા વગર મારા સંબંધમાં શત્રુ મિત્રપણાની કલ્પના ક્યાંથી કરી શકે? એટલે એમને મારા પ્રત્યે શત્રુ કે મિત્રપણાનો ભાવ છે એ વાત જ રહેતી નથી. અને આત્માના સ્વરૂપને જાણનારા વિજ્ઞ, પેલું અજ્ઞ હતું, આ બીજો શબ્દ વિજ્ઞ છે એટલે વિશેષજ્ઞ છે, જે જાણવા વાળા છે. આત્માના સ્વરૂપને જે જાણનારા છે એ વિશેષજ્ઞ છે, એટલે વિજ્ઞ શબ્દ મૂક્યો છે. એવા જનો, એવા જ્ઞાનીજનો, એવા ધર્મી પુરુષો, એવા જેઓ પોતે પોતાના આત્માનો અનુભવ કરી ચૂક્યા છે, એવા જીવો, પુરુષો કહેતા અહીંયા જીવ, આત્માના સ્વરૂપને જાણનારા એવા જ્ઞાની જીવો તો કોઈને પણ શત્રુ મિત્ર માનતા નથી. તેઓ તો મને પણ જ્ઞાન સ્વરૂપે જ દેખે છે. એટલે મારા સંબંધમાં તેમને પણ શત્રુ મિત્રપણાની કલ્પના થતી નથી. એટલે મારે કોઈ શત્રુ મિત્ર નથી, કોઈ મને શત્રુ મિત્ર તરીકે માને છે એમ પણ નથી. બંને વાત લઈ લીધી. અજ્ઞાનીની વાત પણ લીધી, જ્ઞાનીની વાત પણ લીધી. અને જે 25મી ગાથામાં વાત આવી હતી કે હું કોઈને શત્રુ મિત્ર તરીકે માનતો નથી, કેમ કે મને રાગ દ્વેષ નથી, એ બધી વાત જે આવી હતી, તો એની સામે આ જે વાત આવી કે બીજાઓ તને શત્રુ કે મિત્ર માનતા હોય તો એનો જવાબ પણ અહીંયા આપી દીધો કે જ્ઞાની છે એને તો એવો ભાવ નથી, અને અજ્ઞાની છે એ કાંઈ મને જાણતા નથી, એ મારા શરીરને જાણે છે, એટલે ખરેખર એ મને કાંઈ શત્રુ મિત્ર માનતા નથી. પરમા શત્રુ મિત્રપણાની કલ્પના અજ્ઞાનીને થાય છે, પણ તે તો મારા આત્માને દેખતો નથી, અને જ્ઞાની મારા આત્માને દેખે છે, પણ તેમને કોઈ પ્રત્યે શત્રુ મિત્રપણાની કલ્પના થતી નથી. માટે મારે કોઈ શત્રુ મિત્ર નથી,
અને હું કોઈનો શત્રુ મિત્ર નથી એમ ધર્મી જાણે છે. મારા કોઈ શત્રુ મિત્ર નથી અને કોઈનો હું શત્રુ મિત્ર નથી. અહીંયા એક સરસ પ્રશ્ન લઈ અને ગુરુદેવે સમજ આપી છે કે ભરત મહારાજા અને બાહુબલી સ્વામી બંને જ્ઞાની હતા, છતાં બંને સામસામા લડ્યા હતા. એમ કેમ થયું? અને કહે છે કે છતાં કોઈ કોઈના શત્રુ નથી. બંને જ્ઞાની હતા, સમ્યક દ્રષ્ટિ હતા, બંને મોક્ષે ગયા. ઋષભદેવ ભગવાનના બંને પુત્રો બંને મોક્ષે ગયા, ભરત મહારાજ અને બાહુબલી સ્વામી, છતાં બંને લડ્યા. તો કોઈ કોઈના શત્રુ નથી? પ્રશ્ન કર્યો છે. એનું સમાધાન ગુરુદેવે અહીંયા આપ્યું છે કે બંનેને અસ્થિરતાનો દ્વેષ હતો, પણ સામે એમના બંનેના આત્માની દ્રષ્ટિથી જોઈએ તો શું હતું કે સામા આત્માને પોતાનો શત્રુ માનીને તે દ્વેષ થયો ન હતો. એ તો પર્યાયમાં એવો વિકલ્પ આવ્યો, પણ આત્મા સંબંધી એકબીજાના આત્માને તો એ શુદ્ધ આત્મા જ માનતા હતા. સમ્યક દ્રષ્ટિ બીજાના આત્માને આત્મા જ માને છે. એટલે કહે છે કે બંનેને અસ્થિરતાનો દ્વેષ હતો, પણ સામા આત્માને પોતાનો શત્રુ માનીને તે દ્વેષ થયો ન હતો. તે વખતે ભાન હતું કે હું જ્ઞાન સ્વરૂપ છું અને સામો આત્મા પણ જ્ઞાન સ્વરૂપ જ છે. તે કઈ મારો શત્રુ કે મિત્ર નથી અને હું તેનો શત્રુ કે મિત્ર નથી. આવું અંદરમાં તો જ્ઞાન હતું જ. બંનેને જે આ અસ્થિરતાને કારણે જે થયું તે થયું. અસ્થિરતા કયા પ્રકારની કે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી, એટલે બહારમાં છે તો અસ્થિરતા. બંનેને અંતરમાં બોધ સ્વરૂપ આત્માનું ભાન હતું, એટલે અભિપ્રાય અપેક્ષાએ કોઈ કોઈને શત્રુ મિત્ર માનતા ન હતા. આવા આત્માને જાણીને પછી તેની ભાવનામાં સ્થિર થતા એવી સમાધિ થાય છે કે કોઈ પ્રત્યે દ્વેષની કે રાગની વૃત્તિ જ નથી ઉઠતી, માટે તેને કોઈ શત્રુ કે મિત્ર નથી. એટલે આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણ્યા પછીથી કોઈ પ્રત્યે શત્રુ મિત્રતા થતી નથી. ક્ષણિક કોઈક વખત એવો વિકલ્પ આવે, બહારમાં છે તો એવા વિકલ્પ આવે, શુભાશુભ ભાવ પણ થાય, બધું બરાબર, પણ એનાથી પોતે જુદો છે, અલિપ્ત છે એ ભાવ તો હંમેશા રહે છે. સમ્યક દ્રષ્ટિ પોતે સ્વાનુભૂતિ કરે તે પછીથી એનો ઉપયોગ બહારમાં જાય અને અનેક પ્રકારે આપણને બહારમાં એની વ્યસ્તતા પણ દેખાય, બહારમાં એ કંઈક કરી રહ્યો એવું પણ લાગે, પણ છતાંય એ જ્ઞાની તો પોતે સ્વરૂપની દ્રષ્ટિ કરીને જ રહ્યા છે. જે કંઈ બહારમાં થઈ રહ્યું છે એનાથી ખરેખર એ અલિપ્ત જ રહે છે. એટલે બહારમાં કોઈક વખત એવો અસ્થિરતાનો દ્વેષ કે કાંઈ થયું હોય, પણ છતાંય અંદરમાં તો માન્યતા બરાબર સમ્યક છે કે હું તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું અને બીજા બધા આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, કોઈ શત્રુ મિત્ર નથી. કહે છે સર્વજીવ છે જ્ઞાનમય એવો જે સમભાવ, તે સામાયિક જાણવું વાખે જીનવર રાય. શું કે છે? સર્વજીવ છે જ્ઞાનમય, સર્વજીવ છે જ્ઞાનમય. જ્ઞાન સ્વભાવિક છે, બધા જીવ ભગવાન આત્મા નાયક છે, જ્ઞાન સ્વભાવી છે એમ માનવું એને સાચો સંભાવ કહેવામાં આવે છે. સંભાવ કોને કહ્યો? જીવ માત્રને પોતે જ્ઞાન સ્વરૂપ છે અને જીવ માત્ર પણ જ્ઞાન સ્વરૂપ છે એમ જીવ માત્રને જ્ઞાન સ્વરૂપ માનવો એ સંભાવ છે. સરખા માનવા, સંભાવ એટલે સરખા માનવા, એવું લોકો વ્યવહારથી કહે. બધા પ્રત્યે એક સરખો કે બાહ્યમાં આદર વિનય બધું હોય તો સંભાવ કહેવાય. પહેલા સમજ તો ખરો ભાઈ,
તો કોને વિશે કોની વાત કરી રહ્યો છે? બહારની પર્યાયોમાં જે વિવિધતા છે અને તારી દ્રષ્ટિ વિવિધતામાં રહેલી છે, ત્યાં સુધી તને સંભાવ ક્યાંથી લાગવાનો છે? સંભાવ આવે જ નહીં. પર્યાય દ્રષ્ટિને સંભાવ કેવો? દ્રવ્ય દ્રષ્ટિને જ સંભાવ હોય. જે જીવને જીવ તરીકે સ્વીકારે છે, ભગવાન આત્મા તરીકે સ્વીકારે છે, એને બધા આત્મા જ્ઞાનમય લાગે છે. અને એવું કોને લાગે? કે પોતે પોતાને જાણે છે એવા સમ્યક દ્રષ્ટિને લાગે, બીજા કોઈને લાગે નહીં. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી છે એને એમ લાગે કે પોતે જ્ઞાન સ્વરૂપ છે અને બીજા જીવો પણ જ્ઞાન સ્વરૂપ જ છે. પછી એ કીડીનો જીવ હોય કે મકોડાનો જીવ હોય કે ચકલીનો જીવ હોય કે કાગડાનો જીવ હોય, મનુષ્યનો હોય કે દેવનો હોય કે નારકીનો હોય, બધા જીવને એ જ્ઞાનમય જાણે અને એને સંભાવ કયો છે. એને સંભાવ કયો છે. અને સંભાવ એ જ સામાયિક છે. સમતાપૂર્વક, સમભાવપૂર્વક રહેવું, બેસવું, શાંત ચિત્તે સંભાવપૂર્વક બેસવું, એને સામાયિક કહ્યું. એટલે બેસવાનું એટલે શાંત ચિત્તે બોલ્યા વગર બેઠા છો એટલે સંભાવ થઈ ગયો અને સામાયિક થઈ ગયું? એમ નથી થતું. તમારી શ્રદ્ધા શું છે? તમારી શ્રદ્ધા જીવો પ્રત્યે કેવી છે? દરેક જીવને તમે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા માનો છો તો જ તમને સાચું સામાયિક છે. એને સાચું સામાયિક હોય. સાચું સામાયિક સમ્યક દ્રષ્ટિને હોય. મિથ્યા દ્રષ્ટિને સાચું સામાયિક નથી હોતું. મિથ્યા દ્રષ્ટિને તો હજી પર્યાય બુદ્ધિ છે અને પર્યાય બુદ્ધિને કારણે એ નાના મોટા એવા ભેદ પાડે છે. એને કારણે એ પુત્ર પિતા એવા ભેદ પાડે છે. અનેક પ્રકારે ભેદ પાડે છે જીવોમાં. ગરીબ ને તવંગર ને અનેક રીતે ભેદ પાડે છે. એટલે પર્યાય દ્રષ્ટિ છે એને સાચા અર્થમાં એવો સંભાવ થતો જ નથી. જે પોતાના આત્માને જાણે છે, જેણે પોતાના આત્માને અનુભવ્યો છે, એવા સમ્યક દ્રષ્ટિને જ સાચું સામાયિક હોય. કેમ કે જેવો પોતાના આત્માને જાણે છે એમ જ બીજાના આત્માને પણ એ શ્રદ્ધે છે, એવા જ શ્રદ્ધાનપૂર્વક રહ્યો છે. બીજાનો આત્મા પણ પોતાના જેવો જ જ્ઞાન સ્વભાવી છે, સર્વજીવ છે જ્ઞાનમય. એવો જે સંભાવ, એ સાચું સામાયિક જાણવું, એમ જીનેશ્વર ભગવાને કહ્યું છે. ધર્મી જીવ પોતાને તેમજ સર્વે જીવોને શુદ્ધ બુદ્ધ જ્ઞાન સ્વરૂપ દેખે છે. આ રીતે સ્વના જ્ઞાનપૂર્વક પરને પણ પોતાના જેવા જ સ્વભાવે જે જાણે છે તેને પર પ્રત્યે શત્રુ મિત્રપણાની માન્યતા થતી નથી. અને સ્વના જ્ઞાન વગર એટલે પોતાને જાણતો નથી તો પછી એ પરને જાણતો જ નથી. અને જાણ્યા વગર તેને શત્રુ કે મિત્રની કલ્પના ક્યાંથી થાય, એ બીજી વાત પણ સાથે લઈ લીધી. જેને જાણતો નથી એના સંબંધી એને શત્રુપણું કે મિત્રપણું થતું નથી. એટલે સામા જીવને મારા પ્રત્યે શત્રુપણું કે મિત્રપણું નથી, એ વાત અહીંયા તો સિદ્ધ કરવી છે. અજ્ઞાની તો જડ શરીરને જ દેખે છે, એ મને નથી જોતો. હું એટલે આત્મા, એટલે મને તો એ જોતો નથી. એટલે વાસ્તવમાં એને મારા પ્રત્યે શત્રુપણું કે મિત્રપણું નથી. કેમ કે એ તો શરીરને દેખે છે અને તેને જ શત્રુ મિત્રપણે માને છે. પેલો સામો જીવ જેને શત્રુ મિત્ર તરીકે જાણે છે એ આ શરીર છે કે જે શરીર સાથે હું રહ્યો છું, પણ હું તો એ શરીરથી જુદો છું. એ આ શરીરને શત્રુ મિત્ર માનતો હોય તો એ મિથ્યાત્વ છે, એનું મિથ્યાત્વ છે. અને એમ એ માને છતાંય હું કાંઈ એનો શત્રુ મિત્ર થઈ જતો નથી. કેમ કે હું તો શરીરથી જુદો છું. આ શરીરને એ કાંઈક બે અપશબ્દ બોલતો હોય, આ શરીર સાથે એ કાંઈ પણ કરતો હોય, શત્રુતા રાખીને કે મિત્રતા રાખીને આ શરીરની સેવા કરતો હોય, તો તેથી કાંઈ મને નુકસાન કે લાભ કાંઈ થતું નથી. હું તો આ શરીરથી જુદો છું. જ્યારે આ શરીરથી હું જુદો છું તો એ શરીર સાથે
પેલો કાંઈ પણ કરે તો મને શું છે? મને તો કાંઈ નથી. શરીર તો હું નથી, માટે હું કોઈનો શત્રુ મિત્ર નથી અને મારે કોઈ શત્રુ મિત્ર નથી. આ રીતે રાગ દ્વેષની વૃત્તિ છોડીને હું મારા જ્ઞાન સ્વરૂપ આત્માને જ ફરી ફરી ભાવું છું, અનુભવું છું. આ જ કરવાનું છે. સમ્યક દર્શન નથી થયું તો પણ પુરુષાર્થ તો આવો જ કરવાનો છે. આચાર્ય ભગવાન એક પછી એક ગાથામાં આપણને કેમ કરીને સ્વરૂપ તરફ જવું, કેમ કરીને સહાનુભૂતિ કરવી એનો માર્ગ દર્શાવી રહ્યા છે. આવા ભાવે જીવવું જોઈએ. જીવનમાં આ વાતને અપનાવી લેવી જોઈએ કે કોઈ મારો શત્રુ નથી, કોઈ મારો મિત્ર નથી, હું કોઈનો શત્રુ નથી, હું કોઈનો મિત્ર નથી. સંયોગે કરીને બધા આપણે એક સાથે ભેગા થયા છીએ. બધા ભગવાન આત્મા છે, બધા જ્ઞાન સ્વરૂપ છે. આવી દ્રષ્ટિ અપનાવવી જોઈએ. અને આ સ્વાધ્યાય કરીએ અને જો એવી દ્રષ્ટિ ન અપનાવતો હોય, એ અંતરમાંથી એવો ભાવ ના આવતો હોય અને હજી એની એ જ પર્યાય દ્રષ્ટિ હોય, નાના ને મોટા ને પુત્ર ને પુત્રી ને વહુ ને સાસુ ને આવો જ ભાવ ચાલતો હોય તો પછી એનો કાંઈ અર્થ નથી. પ્રભુ, ધર્મ કાંઈ જીવનથી જુદો છે? જીવન જ ધર્મમય હોય, જીવન જ ધર્મમય હોય. ગુરુદેવ અહીંયા કહે છે, જુઓ આ જ્ઞાનીની વિતરાગી ભાવના. શું વિતરાગી ભાવના છે જ્ઞાનીને? કે મને કોઈ શત્રુ મિત્ર નથી, હું કોઈનો શત્રુ મિત્ર નથી, મારે કોઈ શત્રુ મિત્ર નથી અને બીજાઓનો હું શત્રુ કે મિત્ર નથી. હું તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું. હું મારા જ્ઞાન સ્વરૂપ આત્માને જ ફરી ફરીને ભાવું છું, અનુભવું છું. આ જ્ઞાનીની વિતરાગી ભાવના. પોતે પોતાના આત્માને બોધ સ્વરૂપ દેખે છે, જ્ઞાન સ્વરૂપ દેખે છે અને જગતના બધાય આત્માઓ પણ એવા બોધ સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ જ છે એમ એ સ્વીકારે છે, જાણે છે અને એમ જ એ શ્રદ્ધાન કરે છે. જીવ માત્રને એ જ્ઞાન સ્વરૂપ જ જાણે છે. તેથી પોતાને કોઈ પ્રત્યે શત્રુ મિત્રપણાની બુદ્ધિ રહી નહીં. એમજ બીજા મને શત્રુ મિત્ર માનતા હશે એવું શલ્ય રહ્યું નહીં. એ પણ શલ્ય પણ ગયું. મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્યને આપણે શલ્ય કહીએ છીએ તો આ એક મોટું શલ્ય છે. આ મિથ્યાત્વ છે. બીજા કોઈ મને શત્રુ મિત્ર માનતા હશે એવી માન્યતા કરવી એ મિથ્યાત્વ રૂપી શલ્ય છે. અજ્ઞ તો મને દેખતા નથી ને વિજ્ઞ કોઈને શત્રુ મિત્ર માનતા નથી, કેમ કે તેને આત્મ સ્વરૂપની ભાવનાથી રાગ દ્વેષ ક્ષય થઈ ગયા છે. આ રીતે અજ્ઞ કે વિજ્ઞ, અજ્ઞાની કે વિશેષ જ્ઞાની કોઈની સાથે મારે શત્રુ કે મિત્ર પણ નથી. હું તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું. આ રીતે બોધ સ્વરૂપ આત્માની ભાવનાથી વિતરાગી સમાધિ થાય છે. તો એ રીતે 26મા શ્લોકનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. એના પછીથી 27મો શ્લોક છે. એટલે આ જે વાત લીધી કે હું શુદ્ધ બોધ સ્વરૂપ આત્મા છું, મારે કોઈની સાથે શત્રુ મિત્ર પણ નથી, એવા જ્ઞાન વડે, એવી ભાવના વડે બહિરાત્મપણું છોડીને અંતરાત્મા થઈને પોતે પરમાત્મા દશાને પ્રગટ કરી લે છે. એ વાત હવે 27મા શ્લોકમાં આવશે. તો આપણે 27મો શ્લોક લઈએ. સમાધિ તંત્રમાં શ્લોક 27. એવં બહિરાત્માનં અંતરાત્મ વ્યવસ્થિત ભાવેત પરમાત્માનં સર્વ સંકલ્પ વર્જિતમ. ગુજરાતીમાં ગાથા છે. એમ તજી બહિરાત્મને થઈ મધ્ય આત્મ સ્વરૂપ સૌ સંકલ્પ વિમુક્ત થઈ ભાવો પરમ સ્વરૂપ. 27મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે એવમ બહિરાત્માનમ, આવી રીતે બહિરાત્માને ત્યક્તવા એટલે તજીને અંતર આત્મ વ્યવસ્થિત, અંતર આત્મામાં વ્યવસ્થિત થઈ
તથા સર્વ સંકલ્પ વર્જિતમ એટલે સર્વ સંકલ્પોથી રહિત થઈને પરમાત્માનમ ભાવયેત પરમાત્માને ભાવવું. શું કહ્યું? આજે અગાઉ શ્લોકમાં વાત આવી એ પ્રમાણે 25મા અને 26મા શ્લોકમાં જે વાત આવી એ પ્રમાણે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એવી રીતે બહિરાત્માને તજીને અંતરાત્મા થવું. એટલે કે છે કે આવી રીતે બહિરાત્માને તજી અંતરાત્મામાં વ્યવસ્થિત થઈ તથા સર્વ સંકલ્પોથી રહિત થઈ પરમાત્માને ભાવવો. ટીકામાં કહે છે એવી રીતે એટલે ઉક્ત પ્રકારે જે પહેલા કહેવામાં આવ્યું, બે ગાથાઓમાં અગાઉ જે વાત કરવામાં આવી એ પ્રમાણે અંતરાત્મામાં વ્યવસ્થિત થઈને અને બહિરાત્માનો ત્યાગ કરીને. જો બહિરાત્મપણાનો ત્યાગ અને અંતરાત્મપણું પ્રગટ થવું એ એક જ સમયમાં હોય. બહિરાત્મપણું જાય અને અંતરાત્મપણું પ્રગટ થાય એ એક જ સમયમાં થાય. મિથ્યાત્વ જાય અને સમ્યક્ત્વ પ્રગટ થાય એ એક જ સમયમાં થાય. એમાં વચ્ચે કોઈ આંતરો પડતો નથી, વચ્ચે કોઈ ગાળો પડતો નથી. સ્વાનુભૂતિ થતા પોતાના આત્માનો અનુભવ થતા એ આત્મા અંતરાત્મા થઈ જાય છે અને સ્વાનુભૂતિ જે સમયે થઈ એ જ સમયે એનું મિથ્યાત્વ ગયું, એક જ સમયમાં. એટલે એ અંતરાત્મા થાય છે અને અંતરાત્મા થયો છે એ જીવ પછી નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યો છે તો એની વિચારધારા કયા પ્રકારે છે અને પછી એનો પુરુષાર્થ કઈ રીતે હોય છે એ બધી વાત આચાર્ય ભગવાન અહીંયા કહી રહ્યા છે. એટલે કહે છે કે એવી રીતે એટલે ઉક્ત પ્રકારે અંતરાત્મામાં વ્યવસ્થિત થઈને અને બહિરાત્માનો ત્યાગ કરીને પરમાત્માની ભાવના કરવી. કેવા થઈને? તો કહે છે કે સર્વ સંકલ્પોથી રહિત થઈને. સર્વ સંકલ્પોથી રહિત થઈને સંકલ્પ અને વિકલ્પ બધાને છોડીને, બધા અધ્યવસાનને છોડીને જીવ ખરેખર તો શું કરે છે? પરના કાર્યો તો આત્મા કરી શકતો નથી. પરના કાર્યો તો આત્મા કરી શકતો નથી, પણ પોતાના સ્વરૂપનું લક્ષ નથી કરતો. એટલે પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરી અને માત્ર સંકલ્પ વિકલ્પ કરે છે. એટલે અધ્યવસાન કરે છે. સંકલ્પ એ નિર્ધારિત અધ્યવસાન છે અને વિકલ્પ એ અનિર્ધારિત અધ્યવસાન છે. થઈ જાય છે જે જેને જુએ, જ્યાં ઉપયોગ જાય એના સંબંધીનો જે વિકલ્પ આવે છે ને, જે વિચાર કરે છે ને, એ બધા વિકલ્પો છે. અને સંકલ્પ એટલે નક્કી કરી અને જે વિચારે છે તો એ નિર્ધારિત અધ્યવસાન છે. પણ બંને અધ્યવસાન જ છે. એ મનની ભૂમિકા જ છે. એ મનની ભૂમિકા છે. અને એવા અધ્યવસાનને છોડીને એટલે કે એવી મનની પ્રવૃત્તિ છોડીને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે ત્યારે સ્વાનુભૂતિ થાય છે. એટલે અહીંયા કે છે કે બહિરાત્માનો ત્યાગ કરીને પરમાત્માની ભાવના કરવી. તો કેવા થઈને એ ભાવના કરવી? તો એમાં કહ્યું કે સર્વ સંકલ્પોથી રહિત થઈને, વિકલ્પ જાલ રહિત થઈને, વિકલ્પોથી રહિત થઈને, બાહ્ય જલ્પ અને અંતર્જલ્પથી રહિત થઈને, સર્વ સંકલ્પોથી મુક્ત થઈને પરમાત્માની ભાવના કરવી. ભાવાર્થમાં કહે છે પ્રથમ બહિરાત્મપણાને છોડી, સૌથી પહેલા તો એ બહિરાત્મપણાને છોડી અંતર આત્મ સ્વરૂપ પ્રગટ કરે છે. એટલે અંતરાત્મા થાય છે. પ્રથમ જીવ બહિરાત્માને છોડી આત્મ સ્વરૂપની સન્મુખ થતા આત્મા થાય છે. ત્યારબાદ ક્રમે ક્રમે પુરુષાર્થ વધારી સર્વ વિકલ્પોથી રહિત થઈ જ્ઞાન આનંદ સ્વરૂપ પરમાત્માની આરાધના કરે છે. અર્થાત પોતાના પરમાત્મા સ્વરૂપમાં એ લીન થાય છે, વિશેષપણે એકાગ્રતા કરે છે
અને પછી આગળ જતા એમાં સ્થિર થાય છે, એમાં લીન થઈ તદ્રૂપ બનવાની ભાવના ભાવે છે. તદ્રૂપ એટલે તે રૂપ થઈ જવાની ભાવના ભાવે છે. તે રૂપ એટલે પોતાનું જેવું આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે રહી જવું, ઠરી જવું, એમાં જ રોકાઈ જવું, એવી ભાવના ભાવે છે. બીજી રીતે કહીએ તો પોતાના સ્વરૂપમાં સ્થિરતાની ભાવના ભાવે છે. એ પરમાત્મા પદની પ્રાપ્તિનો ઉપાય છે. સૌથી પહેલા એ શું કરે છે? મિથ્યા દ્રષ્ટિ છે તે શું કરે છે? એ મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે. તે આત્માનું સ્વરૂપ કેવું છે એને એ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, શાસ્ત્રોના અભ્યાસ દ્વારા, અથવા તો ગુરુ પાસેથી ગુરુના ઉપદેશ દ્વારા, અથવા તો સાક્ષાત જિનેશ્વર ભગવાન બિરાજમાન હોય ત્યાં સમુદ્રમાં બેસીને એમની વાણી સાંભળે છે તો એ રીતે એ પોતે આત્માના સ્વરૂપને પહેલા તો જાણે છે. પછી એનો એવો એને સ્વીકાર થાય છે કે મારું આવું જ સ્વરૂપ છે, અને એવું સ્વરૂપ છે એવો સ્વીકાર કર્યા પછીથી એવા સ્વરૂપનું લક્ષ્ય કરીને એકાગ્રતા કરે છે ત્યારે એને સ્વનો અનુભવ થાય છે, અને એમ થતાં એનું બહિરાત્મપણું છૂટી અને અંતરાત્માપણું પ્રગટ થઈ જાય છે. એમ એ અંતરાત્મા થયો. હવે એવો અંતરાત્મા શું કરે છે તો કે ક્રમે ક્રમે પુરુષાર્થ વધારીને, એટલે વારંવાર પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કર્યા જ કરે છે અને એમ કરીને આગળ વધે છે. તો એમાં એ એક એવી દશાને પામે છે કે એમાં એ પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે, ખૂબ લાંબો સમય સુધી રહે છે, ઘણી એકાગ્રતા કરે છે. મુનિ દશા થાય છે. બાહ્યમાં બધા જ પરિગ્રહથી રહિત થઈ જાય છે, નિર્ગ્રંથ મુનિ થઈ જાય છે અને સ્વરૂપમાં ખૂબ એકાગ્રતા લીનતા કરે છે. એવો 7મા 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાવાળો જીવ જ્યારે 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં ખૂબ એકાગ્રતા સ્વરૂપને વિશે કરે છે તો શ્રેણી ચડી જાય છે, અને પછી શ્રેણી ચડી અને પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે કે એ એવા ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. એટલે જે પરમાત્મા પદ પોતામાં અંદરમાં પડ્યું હતું એની પૂર્ણપણે એને પ્રાપ્તિ થઈ જાય છે. જે પ્રાપ્ત હતું એની પ્રગટતા થઈ જાય છે. તો આ રીતે આ 27મો શ્લોક ત્યાં કરો. હવે એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ આત્મભાવનામાં. અહીંયા આત્મભાવના પુસ્તકમાં કહે છે, એ રીતે હું શુદ્ધ બોધ સ્વરૂપ આત્મા છું, મારે કોઈની સાથે શત્રુ મિત્રપણું નથી, એવા જ્ઞાન વડે બહિરાત્મપણું છોડીને અંતરાત્મા થઈને સંકલ્પ રહિત પરમાત્માને ભાવવો, એમ હવે કહે છે. અને પછી 27મી ગાથા ઉપર, આ 27મા શ્લોક ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે અહીંયા લીધો છે. ગુરુદેવ કહે છે કે પૂર્વોક્ત રીતે, એટલે પહેલા જે રીતે કહેવામાં આવ્યું એ રીતે હું બોધ સ્વરૂપ છું, એવા સ્વસંવેદન દ્વારા બહિરાત્મપણું છોડીને અંતરાત્મા થવું. બહુ સ્પષ્ટ કહી દીધું. કેવી રીતે થવું? સ્વસંવેદન દ્વારા. હું બોધ સ્વરૂપ છું માત્ર વિકલ્પમાં નહીં, હું જ્ઞાન સ્વરૂપ છું એટલો માત્ર વિકલ્પ નહીં ચાલે. એ તો રોજ બોલ્યા કરશે. એ તો આપણે પોપટને ભણાવી દઈએ તો પોપટે બોલે. પોપટને ભણાવી દેવામાં આવે તો એ પણ બોલે કે જ્ઞાયક છું બોલ્યા કરે. એથી શું એ સમજે છે? એમ નથી. હું બોધ સ્વરૂપ છું કે હું જ્ઞાયક છું કે જ્ઞાન સ્વરૂપ છું, એવા સ્વસંવેદન દ્વારા એવું પોતાના આત્માનો અનુભવ થતા જ્યારે સ્પષ્ટ થઈ જાય છે ત્યારે એનું જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન, સ્વસંવેદન દ્વારા સાથે રહેલું જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન હોય છે. સ્વસંવેદન, સ્વનો અનુભવ, સહાનુભૂતિ, એવું સમ્યક દર્શન, અને એવું જ સમ્યક જ્ઞાન, અને પછી એવું જ સમ્યક શ્રદ્ધાન. એમ થતા બહિરાત્માપણું છૂટી જાય છે અને અંતરાત્મા થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે હું બોધ સ્વરૂપ છું એવા સ્વસંવેદન દ્વારા બહિરાત્માપણું છોડીને અંતરાત્મા થવું.
અને અંતરાત્મા થઈને સમસ્ત સંકલ્પ વિકલ્પોથી રહિત પરમાત્માને ભાવવો. સમ્યક દર્શન થાય પછી જ સાચો પુરુષાર્થ થાય છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. એટલે કે છે કે એમ અંતરાત્મા થઈને, અંતરાત્માપણું જે છે તે શું છે? તે સાધક અવસ્થા છે. અને પૂર્ણ અવસ્થા શું છે? તો પરમાત્માપણું છે. પહેલા પોતે બહિરાત્મા હતો, એ પણ અવસ્થા હતી. એ મિથ્યાત્વ સહિત સંસારી અવસ્થા હતી. હવે એ અંતરાત્મા થયો છે તો પણ અવસ્થા તો સંસારી છે, પણ ફેર કેટલો પડ્યો કે મિથ્યાત્વ ગયું, સમ્યક તો પ્રગટ કર્યું છે. અને પછી એ અવસ્થા છે એ જ સાધક અવસ્થા છે, એ જ સાધન છે. અને એમાં જ આગળ વધતા જે પરમાત્મા પણ થાય એ પણ અવસ્થા છે, પણ એ અવસ્થા એ એનું સાધ્ય છે. તો એવી સાધ્ય અવસ્થા માટે થઈ અને એ અંતરાત્મા જે સાધન છે, એ સાધનરૂપ અવસ્થા છે, એ થવી જરૂરી છે. અને એવી અવસ્થા થઈ છે ત્યાર પછીથી એનો પુરુષાર્થ કેવો છે? તો કે છે કે સંકલ્પ વિકલ્પોથી રહિત પોતે પોતાના પરમાત્મા સ્વરૂપને જ ભાવે છે, એમાં જ એકાગ્રતા કરે છે. અહીંયા ભાવના ભાવવી એટલે એકાગ્રતા કરવી. આવી પરમાત્મા ભાવના તે પરમાત્મા થવાનો ઉપાય છે. હું બોધ સ્વરૂપ છું એવો નિર્ણય થવો પહેલો જરૂરી છે. હું જ્ઞાન સ્વરૂપ છું એવો નિર્ણય થવો જોઈએ. માત્ર વિકલ્પમાં નહીં, પરંતુ સ્વસંવેદન દ્વારા એવો નિર્ણય થાય તો બહિરાત્મા પણ છૂટે અને અંતરાત્મા પણ થાય. અને પછી એ જ ભાવના ભાવ્યા કરે. હું જ્ઞાન સ્વરૂપ જ છું ને એમ જ એકાગ્રતા કર્યા જ કરે છે. એ પરમાત્મા થવાનો ઉપાય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે હજી તો જે પરને શત્રુ મિત્ર માને છે તેને પરમાત્મા તત્વની ભાવના હોતી નથી. બીજામાં હજી એ એમ માને છે કે આ મને મારો શત્રુ છે અથવા તો મારો મિત્ર છે એમ માને તો પણ એ તો રાગ છે, એ મિત્ર નથી, એ ભગવાન આત્મા છે, એવો ભાવ હોવો જોઈએ. સામો જીવ છે એ મારો શત્રુ નથી ને મિત્ર નથી, એ ભગવાન આત્મા છે એમ થવું જોઈએ. અને એવું ક્યારે થાય કે પોતે ભગવાન આત્મા છે એવું થાય તો થાય, એ સિવાય તો થાય નહીં. એટલે ગુરુદેવ એ વાત અહીંયા સ્પષ્ટ કરે છે કે હજી તો જે બીજાને પરને શત્રુ મિત્ર માને છે તો પછી એને પરમાત્મા તત્વની ભાવના ક્યાંથી હોય? એને પરમાત્મા તત્વની ભાવના હોતી નથી. તેને તો રાગ દ્વેષની જ ભાવના છે. હું બધાથી જુદો જ્ઞાન સ્વરૂપ છું, બોધ સ્વરૂપ છું. હું બધાથી જુદો જ્ઞાન સ્વરૂપ છું, બોધ સ્વરૂપ છું એવું જયારે જાણ્યું તો પછી એનો નિર્ણય કરવા માટે થઈને પણ એને ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડશે. સામે કોઈએ કહ્યું છે માટે જો એ માની લેશે તો બીજો આવીને બીજી વાત કરશે તો એમ માની લેશે. એટલે એને ધારણા જ્ઞાન સુધી પહોંચવું પડે કે એને કોઈ ફેરવી ન શકે. પોતે જ તર્ક દ્વારા નિર્ણય કરવો જ પડે કે ના, હું બોધ સ્વરૂપ જ છું, હું બોધ સ્વરૂપ જ છું. એટલે હવે કોઈ બીજો પોતાને ફેરવી શકે એમ નહીં. ગમે તેટલું એની આગળ ભાષણ કરે છતાંય આ ફેરવાય નહીં. હું જ્ઞાન સ્વરૂપ જ છું એ વાત એને પાક્કી થઈ ગઈ હોય, અનુભવ ન થયો હોય પણ વાત બરાબર પાક્કી થઈ ગઈ હોય. બધાથી જુદો બોધ સ્વરૂપ જ છું એમ જાણીને આખો પુરુષાર્થ કરે છે ત્યારે બહિરાત્માપણું છૂટે છે. એમ જાણીને બહિરાત્માપણું છોડવું અને અંતરાત્મા થવું. એવા નિર્ણયપૂર્વક પોતે સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે તો સ્વાનુભૂતિ થાય છે અને અંતરાત્મા થાય છે. એ રીતે આત્મ સ્વરૂપના જ્ઞાતા અંતરાત્મા થઈને આત્મ સ્વરૂપનો જ્ઞાન કરનારો જ્ઞાતા, પોતાના આત્મ સ્વરૂપનો જ્ઞાતા એવો અંતરાત્મા થઈને પોતાના પરમાત્મ તત્વને સર્વ સંકલ્પ રહિત થઈને ભાવવું. આવી ભાવનાથી આત્માનું સહજ સુખ અનુભવમાં આવે છે અને વિતરાગી સમાધિ થાય છે. આ રીત છે, આ પદ્ધતિ બતાવી. હું જ્ઞાન સ્વરૂપ છું, બોધ સ્વરૂપ જ છું, બીજું કાંઈ નથી, એ ભાવના ભાવવી. અને એમ કરતા આગળ વધતા કે છે કે વિતરાગી સમાધિ થાય છે. માટે જગતના દ્વંદ ફંદના વિકલ્પો છોડીને
જ્ઞાન આનંદ સ્વરૂપ પરમાત્માની જ ભાવના ભાવવી. પરમાત્મા એટલે પોતાનું પરમાત્મા સ્વરૂપ, એની ભાવના ભાવવી. આ રીતે 27મા શ્લોકનો વિસ્તાર ગુરુદેવે કર્યો. અને અહીંયા ભાવના ભાવવાની વાત આવી તો હવે એવી ભાવના ભાવે એટલે વારંવાર એવી જ ભાવના ભાવે છે તો એના ફળ સ્વરૂપે એને પરમાત્માપણું પ્રગટ થાય છે, જે સાધ્ય છે તે સિદ્ધ થઈ જાય છે. એ વાત હવે પછી 28મા શ્લોકની અંદર કહેવામાં આવી છે, તો આપણે એ વાત લઈએ છીએ. આદિતંત્રમાં શ્લોક 28મો. સોહમ ઇત્યાત સંસ્કારસ્મિન ભાવનયા પુનઃ તત્રૈવ દ્રઢ સંસ્કાર અલ્લભતે આત્મની સ્થિતિમ. ગુજરાતીમાં ગાથા છે. એ ભાવે સોહમ જામે છે સંસ્કાર, તદગત દઢ સંસ્કારથી આત્મ નિમગ્ન થવાય. અને અન્વયાર્થમાં કહે છે તસ્મિન ભાવનયા એટલે તેમાં, એટલે કે પરમાત્મા પદમાં ભાવના કરતા. તસ્મિન ભાવનયા એટલે કે તેમાં ભાવના કરતા રહેવાથી, એટલે તેમાં એટલે પરમાત્મા પદમાં ભાવના કરતા રહેવાથી. જે 27મી ગાથામાં પરમાત્મા પદની ભાવના ભાવવાની જે વાત આવી ને, પોતાનું પરમાત્મા પદ એની ભાવના ભાવવી કે હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જ છું, એમ પોતાના પરમાત્મા પદની ભાવના ભાવવાની વાત 27મા શ્લોકમાં લેવામાં આવી. તો એના અનુસંધાનમાં અહીંયા એમ કહે છે કે એવા પરમાત્મા પદમાં ભાવના કરતા રહેવાથી, એમ જ ભાવના ભાવવાથી, વારંવાર એવી ભાવના ભાવવાથી શું થાય છે કે છે આગળ, એમ કરતા રહેવાથી સહ અહમ એટલે કે તે હું છું, તે હું છું એટલે અનંત જ્ઞાન સ્વરૂપ પરમાત્મા તે હું છું. ઇતિ આત સંસ્કાર એવા સંસ્કાર પામેલો તે જ્ઞાની પુરુષ પુનઃ તત્ર એવ વારંવાર તેમાં જ એટલે કે આત્મ સ્વરૂપમાં જ દ્રઢ સંસ્કારાત દ્રઢ સંસ્કારને લીધે એ આત્મની સ્થિતિ લભતે એટલે કે નિશ્ચયથી આત્મામાં સ્થિરતા પ્રાપ્ત કરે છે, નિશ્ચયથી આત્મામાં સ્થિરતાનો લાભ પામે છે. શું કહ્યું કે તેમાં એટલે પરમાત્મા પદમાં ભાવના કરતા રહેવાથી, એવી ભાવના વારંવાર ભાવતા રહેવાથી સ્વરૂપમાં એવી એકાગ્રતા રૂપ ભાવના થાય છે. ત્યારે આ થાય છે. એના ફળ સ્વરૂપે શું પ્રાપ્ત કરે છે એની વાત લીધી છે. તેમાં એટલે પરમાત્મા પદમાં ભાવના કરતા રહેવાથી તે અનંતર જ્ઞાન સ્વરૂપ પરમાત્મા હું છું એવા સંસ્કાર પામેલો તે જ્ઞાની પુરુષ વારંવાર તેમાં જ આત્મ સ્વરૂપમાં જ દ્રઢ સંસ્કારને લીધે નિશ્ચયથી આત્મામાં સ્થિરતા પ્રાપ્ત કરે છે. ટીકામાં કહે છે જે અનંત જ્ઞાન આદિ સ્વરૂપ પ્રસિદ્ધ પરમાત્મા છે તે હું છું એવો સંસ્કાર પામી, અર્થાત એવો સંસ્કાર એટલે વાસના ગ્રહીને. જો અહીંયા વાસના શબ્દ છે ને સંસ્કૃતમાં મૂકેલો છે, એનો અહીંયા ગુજરાતી અર્થ વાસના કર્યો છે, પણ એનો અર્થ વાસના એટલે આપણે વિષય વાસના કહીએ છીએ એવો અર્થ નથી થતો. મૂળ સંસ્કૃત ટીકા છે ને એમાં પણ એ રીતે એ શબ્દ વાસના શબ્દનો જ પ્રયોગ ત્યાં કરવામાં આવ્યો છે, પણ એના અર્થ અહીંયા એવો નથી થતો. વિષય વાસના તરીકે જે વાસનાનો અર્થ આપણે કરીએ છીએ એવો અર્થ નથી થતો. એ સંસ્કારની વાત છે, એવા સંસ્કાર એમ કહેવાનો આશય છે. એટલે શું કહે છે કે એવો સંસ્કાર પામી, અર્થાત એવો સંસ્કાર એટલે વાસના ગ્રહીને, એવા સંસ્કાર ગ્રહીને. શા વડે? શામાં? તો કે તેની ભાવના વડે, અર્થાત પરમાત્માની ભાવના વડે તે હું જ છું એવા અભેદ અભ્યાસ વડે
તેની વારંવાર ભાવનાથી તેના જ એટલે પરમાત્માના જ દ્રઢ સંસ્કારને લીધે, અવિચલ ભાવનાને લીધે ધ્યાતા ખરેખર આત્મામાં સ્થિતિ પામે છે, પ્રાપ્ત કરે છે. એટલે એવી સ્થિતિને પ્રાપ્ત કરે છે, એવા લાભને પામે છે. અર્થાત આત્મામાં અચળતા અથવા અનંત જ્ઞાન આદિ ચતુષ્ટય રૂપતા પ્રાપ્ત કરે છે. આ ભાવના વડે પોતે પોતાના પરમાત્મા સ્વરૂપમાં અચળતા એટલે કે સ્થિરતા પ્રાપ્ત કરે છે. સ્થિરતા પ્રાપ્ત કરે છે તો એને શું થાય છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવા ચતુષ્ટય પ્રગટ થાય છે. એને એ પ્રાપ્ત કરે છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે અનંત જ્ઞાન સ્વરૂપ પરમાત્મા તે જ હું છું. અનંત જ્ઞાન સ્વરૂપ પરમાત્મા તે જ હું છું એવી વારંવાર અભેદ ભાવના એટલે કે પોતાના અભેદ સ્વરૂપની ભાવના ભાવવાથી તેના સંસ્કાર દ્રઢ થાય છે. અને તેવા સંસ્કારને લીધે આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જીવ અનંત ચતુષ્ટય રૂપ પરમપદની પ્રાપ્તિ કરે છે. વિશેષમાં અહીંયા કહે છે, જ્યારે અંતરાત્મા સ્વસન્મુખ થઈ પોતાને સિદ્ધ સમાન શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સુખધામ અને અનંત ચતુષ્ટય આદિ રૂપ ધ્યાવે છે, વારંવાર એમ જ ભાવના ભાવે છે, ત્યારે અભેદ અવિચલ ભાવનાના બળે તે શુદ્ધ આત્મ સ્વરૂપમાં તન્મય થઈ જાય છે, તે મય થઈ જાય છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે એવી ભાવના વારંવાર ભાવે છે તો એમાં એ તન્મય થઈ જાય છે, તે મય થઈ જાય છે, પોતે જ્ઞાન સ્વરૂપે પરિણમી જાય છે. શુદ્ધ આત્મ સ્વરૂપમાં એ તન્મય થઈ જાય છે, તે મય થઈ જાય છે, બે પણ રહેતું નથી. વર્તમાન જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપને લક્ષ્ય થાય છે અને એ ઉપયોગ સ્વમાં એકાગ્રતા કરતા કરતા એ પોતે તે મય થઈ જાય છે. જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને એમાં એકાગ્રતા કરતા કરતા એને જાણતો થકો એ મય થઈ જાય છે, શુદ્ધ આત્મ સ્વરૂપમાં તન્મય થઈ જાય છે. અને તે વખતે તેને અનિર્વચનીય આનંદનો અનુભવ થાય છે, જે વચનમાં આવી ન શકે એવા આનંદનો અનુભવ થાય છે. પરમાત્મા સ્વરૂપમાં લીન થતા તે સ્વયં પરમાત્મા થઈ જાય છે. પોતાનું જ સ્વરૂપ છે, પોતાનું પરમાત્મા સ્વરૂપ છે, પણ એને તો બિચારાને ક્યારેય એવો વિકલ્પ આવ્યો નથી કે પોતે ભગવાન આત્મા છે. જૈનને ઘેરે જન્મ્યા, વાણિયાને ઘેરે જન્મ્યા અને એમ માને કે અમે જૈન છીએ અને એમને એમ કહીએ કે ભાઈ તું પરમાત્મા છો તો માનવાય તૈયાર નથી. તું ભગવાન આત્મા છો એમ કહીએ તો એ માનવા તૈયાર નથી. એને એમ કહીએ કે તને તારા આત્માનું મહાત્મા આવે અને તને એની સાચી ભક્તિ ઉઠે, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની સાચી, અને એનો તરફનો અહોભાવ થાય કે હો મારું આવું શુદ્ધ સ્વરૂપ છે, એમ કરીને તું એનામાં વળે, એમાં એકાગ્રતા કરે તો તેમ કરતા તને પરમાત્માપણું પ્રગટ થઈ જાય છે. પણ બિચારો એમ માનવા તૈયાર નથી. એ તો જીનેશ્વર ભગવાનથી મોટો પોતે કઈ રીતે હોઈ શકે એમ વિચારે છે. ભાઈ તને જીનેશ્વર ભગવાનથી મોટોય નથી કહ્યો, જીનેશ્વર ભગવાને તને એમ કહ્યું છે કે તું મારા જેવડો છે. કોઈને આપણે એમ કહીએ કે તું પણ ભગવાન આત્મા છો તો મોટા ભાગના લોકો એ માનવા તૈયાર નથી થતા. ભગવાન તો ભગવાન જુદા રહ્યા, જીનેશ્વર ભગવાન એ ભગવાન, આપણે ક્યાંથી ભગવાન હોઈએ એવી જ વાત કરે. તો ભાઈ પર્યાયની દ્રષ્ટિ છે ને એટલે એમ જ સૂજે. પર્યાયની દ્રષ્ટિ છે ને એટલે એને અત્યારે વર્તમાન પર્યાય પોતાની મનુષ્યની છે ને એથી આગળ એને કઈ વિચાર જ આવતો નથી. પર્યાયની અંદરમાં જે રહેલું એનું દ્રવ્ય પડ્યું છે એનો તો એ વિચાર કરતો નથી. એ સરોવર જુએ છે, મોટું સરોવર તો સપાટીને જુએ છે, પણ અંદરમાં જે દળ પડ્યું છે એનો એ કાંઈ વિચાર કરતો નથી. એવી રીતે આ જે પર્યાય છે એને જુએ છે અને દ્રવ્યને જોતો નથી. એટલે પોતે ભગવાન આત્મા છે એને એ સ્વીકારી શકતો નથી. એ વર્તમાન પર્યાયમાં જે પામરતા છે એને જોયા કરે છે અને એ પામરતાને પકડીને દુઃખી થયા કરે છે.
પણ પોતે ભગવાન આત્મા છે એવું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, પોતાનું એવું દ્રવ્ય, પોતાનું એવું શુદ્ધ દ્રવ્ય જે કારણ પરમાત્મા છે, કે જેને કારણે એનું પરમાત્માપણું પ્રસિદ્ધ થાય છે, કાર્ય પરમાત્મા પણ પ્રસિદ્ધ થાય છે. તો એવું કારણ તો પોતાનું અંદરમાં પડ્યું છે, પોતે કારણ પરમાત્મા છે ને, નિયમસારમાં વાત આવી ને, પોતે જ એવો કારણ પરમાત્મા છે, માટે એની પોતાની પરમાત્મા દશા થાય છે. પણ આ વાત એને બેસતી નથી. એટલે આચાર્ય ભગવાન જુદી જુદી રીતે આપણને એ વાત સમજાવે છે. અહીંયા પણ એવી રીતે એક જુદી રીતે આ વાત આખી પૂજ્યપાદ સ્વામીએ સમજાવી દીધી છે. કે છે કે શુદ્ધ આત્મ સ્વરૂપમાં તન્મય થઈ જાય છે તે વખતે તેને અનિર્વચનીય આનંદનો અનુભવ થાય છે. પરમાત્મા સ્વરૂપમાં લીન થતા તે સ્વયં પરમાત્મા થઈ જાય છે. આ પરમાત્મા સ્વરૂપની દ્રઢ ભાવનાનું ફળ છે. પરમાત્મા સ્વરૂપની ભાવનાનું ફળ આવું છે. શું કહે છે કે જે પરમાત્મા છે તે જ હું છું, જે પરમાત્મા છે તે જ હું છું એવી વારંવાર ભાવના ભાવતા શુદ્ધ સ્વ આત્મામાં જે લીનતા થાય છે તે કોઈ વચન અગોચર યોગ છે, સમાધિ રૂપ ધ્યાન છે. આ આત્મ રહસ્યનો શ્લોક 57 છે ને, એમાંથી આ વાત લીધી છે કે જે પરમાત્મા છે તે જ હું છું એવી વારંવાર ભાવના ભાવતા, એવી ભાવના ભાવતા એટલી દ્રઢતા કરતા કરતા એ પુરુષાર્થ કરે છે. શુદ્ધ સ્વ આત્મામાં જે લીન થાય છે એવી ભાવના ભાવતા ભાવતા તે વાતને શબ્દોમાં કહી શકાય એવી નથી. એટલે કહે છે કે વચન અગોચર યોગ છે. યોગ આત્માનો થયો છે. યોગ કોનો થયો? આત્માનો યોગ થયો છે, અને એની વાત કહી શકાય એવી નથી, વચનમાં આવી શકે એવી નથી. અને એ જ સમાધિ રૂપ ધ્યાન છે, એને જ સમાધિ કહી છે. એ જ આદિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ છે, તે જ આનંદની દશા છે. આવી રીતે પરમાત્મા ભાવનાના દ્રઢ સંસ્કારથી આત્મા પરમાત્મા થઈ જાય છે. તો આ રીતે આ 28મો શ્લોક થયો. હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે